ક્ષત્રિયોની જાન કેવી હોય, ક્ષત્રિયોના બેનું દીકરીઓએ કેવા આભૂષણો પહેર્યા હોય, ક્ષત્રિયની બેનું દીકરીઓએ કેવા પોશાક પહેર્યા હોય, ક્ષત્રિયોએ કેવા સાફા બાંધ્યા હોય. ક્ષત્રિય સમાજને આંગણે જ્યારે મંગળ અવસર હોય, રૂડો અવસર હોય, આપણી પરંપરાઓ જે અદ્ભુત છે, આપણા લગ્નોત્સવો અદ્ભુત છે અને ક્ષત્રિયો એની પરંપરાને હજી જાળવી છે. આપણે અમુક દાખલ થાય એટલે ખબર પડે કે દરબારગઢમાં આવ્યા છે, આ પરંપરાને જાળવું છે તો આજ પણ દુનિયાની નજર ખેંચાણી છે. હવે ખબર પડી છે આપણી પરંપરાઓ, આપણી સભ્યતાઓ, વિવિધતામાં એકતા જે કહેવાતી ભારતની સભ્યતા છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી ભારતના ઋષિ મુનિઓની યુનિવર્સિટી હાલતી હતી. ભારતની ધરતી છે, અહીંની એક એક વસ્તુ ઉપર વિજ્ઞાન આજે સંશોધન કરે છે અને ઘણા આપણા ઇતિહાસો પાળિયાઓ એની વાતો મેં જે હમણાં ચોખવટ કરી કલાકોની કલાકો સુધી થઈ શકે, પણ મંગળ અવસરમાં મળ્યા છે, રૂડા અવસરમાં, એટલે માતાજીના ગુણગાન અને જે કાંઈ એ રીતે પ્રસંગ આવે એ મારે કહેવા છે. પણ એક બે સવૈયા બહુ સરસ છે એટલે હું આપને કહું. जहाँ हरदी की कायर कौन कसूर है, कल सूरत को सुधी है मर्दी की दर्दी रिंग मिल कहे के सुदानंद है दर्दी दर्दी की. અઢારે વરણ સાથે ક્ષત્રિયો જોડાયેલા છે, બધા અહીં બેઠા છે. અમે ખૂબ ઇતિહાસોની વાતો કરી. યુદ્ધના મેદાનમાં લડે સુરવીર એને સુરો કહેવાય, ચારણને દોઢહુરો કહેવાય. અમે લડ્યા પણ છે, લડ્યા પણ છે, લડ્યા પણ છે, બોલ્યા પણ છે. અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમારી જોગમાયાઓ બેઠી થઈ અને અનેક ક્ષત્રિયોને રજવાડા આપ્યા. આશાપુરાથી એટલે કે માં આવડથી લઈ આઈ કરણીથી લઈને આઈ ખોડિયાર સુધી આપ જાણો છો. એ પરંપરાને નાતે પણ આપણે મળ્યા છીએ. એટલે એ પરંપરાની વાતો એ અદ્ભુત છે બધી વાતો. પણ એવા ક્ષત્રિયો બેઠા એટલે મને થોડું એકાદ સપાખરામાં કહેવાનું મન થાય. ગાઢા હુકળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાકડી દૂધોને પ્રભુની ઘટા દીધી અને પ્રભુની ઝડપ ચડી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રભુ નામ ઘોડા ઉપાડે. આની પણ એક મજા. આ યુદ્ધનું સપાખરું બોલાય પણ એ ત્યાં સુધી જ બોલાય કે બટા જેટલી બોલ આમ ટૂંકમાં યુદ્ધ ચાલુ થાય એટલું બોલાય, પછી શું આવે અહીંયા બટકી જવાનું, એની મજા છે. ગાઢા હુકળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચડી દૂધ હવે પ્રકૃતિ ઘટા દીધી અને પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. મહીપાટ ભૂમિકા હેમરા હતા તમારા અસમાન પબેરા ધૂંધળાયરા. અને વસરાજ સોલંકી દાડો વીર આચરો જ્યારે પરણવા ગયા, એ ક્ષત્રિયોની જાન કેવી હોય, ક્ષત્રિયોના બેનું દીકરીઓએ કેવા આભૂષણો પહેર્યા હોય, ક્ષત્રિયની બેનું દીકરીઓએ કેવા પોશાક પહેર્યા હોય, ક્ષત્રિયોએ કેવા સાફા બાંધ્યા હોય, એ આખું વર્ણન વાસર દાદાની જાનનું કર્યું છે અમારા ગીગા બાપુ કુંચાલાએ. એની થોડી લગ્નમાં યાદી કરું. અહીંયા લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રાણ વાને લાડો રાણો હસ મારા થાય ચોખારા રાજન કને ચોક તારા નંદ તારા હેત છડી વાળા હાલે નગારા કપાળો ભૂરા ઉતયા નરન રાજન પાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળામાં સોપે ગણી નારી કને હેહી લોળા રંગ ચોળા પાવન જાગતી હાલે રૂપ ચોળા અંગ ચોળા સીધા રૂપ ચોળા અંગ ચોળા સીધા શણગાર હાઈ દાળા હોકળા તો પેદળા હિઠા તો હવે ટેલે રંગ ચોળા જાણે મેળા ગીર ડુંગર અને વાદળા મે મેળા વાળા ધુમાથી ટંગાણો રમી દેવાળા ચોગળા તાવે અવાજ બધો દેવાળા ચોગળા તાવે અવાજ બધો અને રાજગણા ખાત મજા જય હો. આહા આ વરરાજા આ પિન્ટુભાઈ આવો. હા રાણા
બેઠા રે વન રામ રાજાનો કાળો લવર રાજાને ગમે રે પંજરની ખેલડી રે લો લવર રાજાને ગમે રે પંજરની બોલા બોલા મથરા मेरी झोपड़ी के भाग आज जाग जाए सबरी हवार में हाथ जोती मंगल अवसर ની વાટ જોતી હતી મારો રામ મારા આંગણે આવે એવો મંગળ અવસર ક્યારે આવે અને सबरी કહે છે मेरी झोपड़ी के भाग आज जाग जाए राम आएंगे तो दीप जला के दीवारों जला के दीवारों मेरे जन्मों के सारे पाप जाएंगे
સૂરજ ને જય આશાપુરા જય આશાપુરા દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો સાચો છે ધારી નાહી કૂડો એક હી ગોપાલ જળકત જમતી રે તમે જળ થોડો ઘણ ભૂખ પણ રાઠોડા ઘર રાખ્યા રગતા હરિયા રૂપ મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ રક્ત ભીજો હી રહે રેતી ઘર રાઠોડ વારો એટલે